ભગવાનની કૃપાનું બંધુ પાર નથી, તેમજ જે મહામોઘો માનવ દેહ ભગવાને જે આપ્યું છે, જેને માનવ દેહનું મહાત્મ્ય સમજાણું નથી, એવા જે માનવીઓ છે તેનો બાપા કે અવો ચંદ્રાઈનો પણ પાર છે નહીં. જેમની કૃપાથી દેવો પણ બંધુ આ મનુષ્ય જન્મને ઈચ્છે છે, તો દેવોને પણ આ મનુષ્ય જન્મ બંધુ મળતો નથી. એટલા જ માટે આપણા શાસ્ત્રોમાં પણ મનુષ્ય જન્મની બંધુ મહત્તા સમજાવતા કે આવો મહામોઘો માનવ દેહ પામી અને આપણે બધાએ શું કરવાનું છે. એટલા જ માટે શાસ્ત્રોમાં વાત સમજાય કે બહુ જન્મો ભ્રમણોત્તર લંબિતા નરતનં સમવાપસુ પિતા મતિ મતા નિધનેવ મતે ફલા વિસરતો વિરતિ સહરવતિ. તો બહુ જન્મનું ભ્રમણ કર્યા પછી આ મહામોઘો માનવ દેહ જેને બંધુ દેવો પણ ઈચ્છે છે, તો દેવોને પણ આ મહામોઘો માનવ દેહ મળતો નથી. આવો જે મહામોઘો માનવ દેહ પ્રાપ્ત કરીને જે બુદ્ધિમાન મનુષ્ય છે, એ બુદ્ધિમાન મનુષ્યના બુદ્ધિનું ફળ શું? તો કે વિષયમાંથી વૈરાગ્ય પામી અને સર્વોપરી સર્વ અવતારના અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનમાં બંધુ સ્નેહ કરવો. આ જ બંધુ મનુષ્ય જન્મનું ફળ છે. જેને બંધુ મહામોઘા મનુષ્ય દેહનું મહાત્મા સમજાણું નથી, આવા જે માનવી છે એ પોતાની બંધુ અવચંદાઈના કારણે બંધુએ ભગવાનને ભૂલી જાય છે, અને ભગવાનને ભૂલી જાય છે તેના કારણે બંધુ માનવ સૃષ્ટિના બે ભાગ બંધુઓ પડી જાય છે. એક તો દૈવી અને બીજા આસુરી. દૈવી જીવ છે એ બંધુ આસ્તિક છે, ભગવાન પ્રત્યે શ્રદ્ધા છે, ભરોસો છે, વિશ્વાસ છે. જે નાસ્તિક છે એને બંધુ ભગવાન ઉપર ભરોસો નથી, ભગવાન જેવું કોઈ તત્વ જ નથી, ભગવાનનું અસ્તિત્વ જ નથી, આવું માને છે. ટૂંકમાં બંધુ દેવી અને આસુરીની વ્યાખ્યા કરતા સમજાવે છે કે દૈવી વર્તે વચનમાં, આસુરી ન માને વચન. દૈવી જીવો બંધુ પરમાત્માની આજ્ઞા પ્રમાણે જીવન જીવે છે, અને આસુરી જીવો છે એ પરમાત્માની આજ્ઞા પ્રમાણે વર્તન કરતા નથી. દૈવી જીવો પરમાત્માની આજ્ઞા પાડી અને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચાર પુરુષાર્થની સિદ્ધિ કરવાનો બંધુ અખંડ પ્રયત્ન કરે છે. હા, માણસે બંધુ આવો મહામોઘો મનુષ્યમાં પામીને શું કરવું જોઈએ? એને બંધુ આવો મહામોઘો માનવ દેહ એળે જવા દેવો જોઈએ. આપણે બધા બંધુ ભાગ્યશાળી છીએ, ભગવાનને મળવે કરી બંધુ
આપણો આ અવતાર તો બંધુ મનુષ્ય અવતાર લેખે લાગી ગયો છે. એટલા જ માટે સંતો મહાત્માઓ ભક્તો બધા ભેગા મળીને કહે છે કે એનો ધન્ય થયો અવતાર, એના પુણ્ય તણો નહીં ગાર, જેને સિદ્ધિ મળ્યા, જેને બાપા મળ્યા, મર સાયન પામે રોગ ના લેશ રતાવે, રોગ ના લેશ રતાવે, સ્નેહ સંપન્ન દીવડા દિલમાં દિવ્ય ઉજાસ પેરાવે, દિવ્ય ઉજાસ પેરાવે. દિવ્ય કૃપાના બળને પામી, દિવ્ય કૃપાના બળને પામી, પામે સુખ ભંડાર, જેને સિદ્ધિ મળ્યા, જેને બાપા મળ્યા. સર્વોપરી સર્વ અવતારના અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન પ્રાતસ્વામી બાપા છે. અને આપણને મળી જે આપણી સાર્વભૌમ વંશાવલી જેને મળી એના બંધુ આ અવતાર પણ બંધુ ધન્ય કહેવાય. હા, દરેક માણસો બંધુ પૂછતા હોય છે કે મારે શું કરવું, ધંધામાં, વ્યવહારમાં, અભ્યાસના ક્ષેત્રમાં, હૃદયના ભાવોમાં બંધુ વિકલ્પો ઉઠતા હોય છે. અને અનેક પ્રકારના બંધુ પ્રશ્નો પણ ઉત્પન્ન થતા હોય છે. અને સંઘ થતાં પૂછે છે મારે શું કરવું. પ્રૌઢ વ્યક્તિ પણ જીવનના માર્ગોમાં બંધુ ફાટા આવતા આકરા નિર્ણયો લેવા જરૂર પડતા એ પણ પૂછે છે કે મારે શું કરવું. જીવનની સંધ્યાએ આવીને ઉભેલો વૃદ્ધ માણસમાં જતા પહેલાં બંધુ જીવન યાદગાર બનાવવા કંઈક કરવાની બંધુ એ પણ ઈચ્છાથી પૂછે છે કે મારે શું કરવું. ઈચ્છા કરે છે, સંકલ્પ વિકલ્પ બંધુ ચડે છે, નિર્ણય લે છે, પણ તેનો અમલ કરવાનો બંધુઓ સૂચતું નથી. જીવનમાં બંધુઓ કરવા જેવું ઘણું છે, કરવું પણ છે, પરંતુ શું ને કેવું કરવું અને કેવી રીતે કરવું એની બંધુઓ મૂંઝવણમાં બંધુઓ એ માણસ અટવાયા કરે છે. દોડવું છે પણ રસ્તો નથી, અથવા ઘણા બધા રસ્તા છે, કયો લેવો તે પણ બંધુઓ સમજાતું નથી. ધર્મ પાળવો છે પણ કયો ધર્મ અને કેવી રીતે પાળવો. આ રીતે બંધુ કોઈ વાર સાચા દિલથી, કોઈ વાર ઉદાસીનતાથી મારે શું કરવું એવા વિચારમાં બંધુ માણસો ઘણા બધા બંધુઓ ખોવાઈ જતા હોય છે. આપણા જીવદેવ જીવનપ્રાણ સ્વામી બાપાએ તો બંધુ આપણને કરવા જેવું શું છે એ કરવા જેવું છે તે વાત બંધુ આપણા ગુરુદેવ જીવનપ્રાણ સ્વામી બાપાએ આપણ સર્વને સમજાવી દીધી છે કે મનુષ્ય જન્મ પામીને બંધુ શું કરવાનું છે કે કરો ભજન સહુ, કરો ભજન સહુ, ભાવ કરીને સ્વામી સહજાનંદ, કરો શ્વાસો શ્વાસે સુંદર જીવન શ્યામનું, જે સ્વામિનારાયણ ચરિત એના વિવેકા
શું કરવાનું છે? ભગવાનનું બનવું, ભજન કરવાનું છે, ભગવાનની ભક્તિ કરવાની છે, અને એમાં બનવું સેવા ભક્તિનો મહિમા બનવું વિશેષ છે. માટે સર્વે જીવોનું માંગલ્ય વાંચતા સર્વોપરી સર્વ અવતારના અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાને જે પંચામૃત તુલ્ય બંધુ જે આપણને શિક્ષાપત્રી આપી છે, એ શિક્ષાપત્રીમાં શ્રી સ્વામિનારાયણ ભગવાન આપણને બંધુ સમજાવે છે કે જાવત જીવન ચ શુશ્રૂષા કાર્યમાં તો રોગાર્તસ્ય મનુષ્યસ્ય યથા શક્તિ શ્રી સ્વામિનારાયણ ભગવાન શિક્ષાપત્રીમાં બંધુ વાત સમજાવે છે કે અમારા આશ્રિત જે ગ્રસ્ત તેમણે માતા, પિતા, ગુરુ તથા રોગાતો એવો જો કોઈ મનુષ્ય તેમની સેવા જીવન પર્યંત પોતાના સામર્થ્ય પ્રમાણે કરવી જોઈએ. એમને એમ થશે કે આવા કેળાની અંદર ભાઈ આ મંદિરની શું જરૂર છે? ભગવાનને બંધુ આવા મંદિરોના સર્જન કરી અને સેવા ધર્મ બંધુઓ સમજાવવો છે, અને સેવાથી જ બંધુ આ જીવાત્માની મુક્તિ થાય છે. એટલા જ માટે શ્રી સ્વામિનારાયણ ભગવાન કહે છે સેવા મુક્તિશ્ચ ગમ્યતામ. શ્રી સ્વામિનારાયણ ભગવાન પણ હા જો સેવા ધર્મ અપનાવવો હોય તો ઇન્દ્રિયોની ક્રિયા બાપાથી શુદ્ધ બનાવવી પડે. ઇન્દ્રિયોની ક્રિયા ભગવાન કે ક્યારે શુદ્ધ બને? તો શ્રી સ્વામિનારાયણ ભગવાન જ્યારે બંધુ ગઢપુર મધ્ય ગુજરાતમાં હતા, શ્રી સ્વામિનારાયણ ભગવાનની પાસે સંતો હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી, ત્યારે શ્રી સ્વામિનારાયણ ભગવાન કે જે ઇન્દ્રિયોની જે ક્રિયા છે તે ભગવાન અને ભગવાનના સંત અને આ ભગવાનના જે ભક્ત તેમની સેવાને વિશે રાખે તો ભગવાન કે અંતઃકરણ શુદ્ધ થાય છે. અને જ્યારે અંતઃકરણ શુદ્ધ થાય છે ત્યારે અંતકાળના જે આ પાપ બંધુઓ જીવને વળગ્યા છે તેનો બંધુઓ નાશ થઈ જાય છે. જ્યારે અંતકાળના બંધુઓ પાપનો નાશ થાય છે અને બુદ્ધિ નિર્મળ થાય છે ત્યારે બંધુઓ આ જીવાત્મા બંધુઓ સેવાના માર્ગે બંધુઓ ચાલી શકે છે. ભગવાનના સંતની અને ભગવાનના ભક્તની સેવા કરવાથી અંતઃકરણ શુદ્ધ થાય છે અને અંધકારના જે પાપ આ જીવને વળગ્યા હોય તે સર્વે નાશ થઈ જાય છે. માટે બંધુ આપણા ગુરુદેવ જીવનદાન સ્વામી બાબા સેવાના પાઠ પઢાવવા માટે બંધુ એક દ્રષ્ટાંત આપીને વાત સમજાવે છે. બંધુ આવી એક સભા ભરાઈને બેઠી હતી, ત્યારે એક વિદ્વાન શિષ્ય પોતાની મૂંઝવણ ટાળવા માટે પોતાના ગુરુને પ્રશ્ન પૂછ્યો કે હે ગુરુદેવ, મારે મુક્તિ પામવી છે, તો મુક્તિ પામવા માટે મારે શું કરવું જોઈએ? કારણ શિષ્ય બધું વિદ્વાન શિષ્ય પ્રશ્ન પૂછ્યો. ગુરુજી વિચાર્યું કે પ્રશ્નનો જવાબ મારે પ્રશ્નથી જ આપવો જોઈએ. ત્યારે ગુરુજી શિષ્યને કહે છે કે તું વિદ્વાન છે, ધર્મશાસ્ત્રને જાણનારો છે, ધર્મશાસ્ત્રને તું જાણનારો છે, તું પોતે જ કહે કે મુક્તિ માટે
શાસ્ત્રમાં શું કહેલું છે અને શું લખેલું છે કે છે. અને જે શાસ્ત્રમાં લખ્યું છે એનો અર્થ તું શું સમજે છે, શું ધરાવે છે તું કે છે. વિદ્વાને જે શિષ્ય બંધુ પ્રશ્ન પૂછ્યો હતો એ શાસ્ત્રના આધારે કહે છે કે શાસ્ત્રમાં કહ્યું છે કે તું તારા પ્રભુ પરમેશ્વર ઉપર તારી પૂરી ભાવનાથી, તારા પૂરા જીવથી, તારી પૂરી શક્તિથી અને તારા પૂરા મનથી તું ભગવાનમાં પ્રેમ કર. એટલા જ માટે બંધુઓ, સંતો, ભક્તો ભગવાનને એક પ્રાર્થના કરે છે કે પ્રભુ અમારે તો તમારામાં પ્રેમ કરવો છે, બીજું કંઈ પણ અમારે કરવું નથી. એટલા જ માટે સંતો ભક્તો બંધુ ભગવાનની પ્રાર્થના કરીને કહે છે કે સ્નેહ કરવાનો, હરે પ્રેમ કરવાનો, હરે પ્રેમ કરવાનો, માતો બીને વાલતી સ્વામી બાપા મને મારો, હરે યાદ કરવાનો, તમારો રૂપ છે મને હર તમારો મોક્ષ છે, રંગીન તમારા ગાલ રે, રસભર તમારા ઓઠ રે, રસભર તમારા હોઠ છે, રસભર તમારા હોઠ છે, મને કુમારો, મને કુમારો, પ્રેમ કરવારો, હરે પ્રેમ કરવારો, બાતો દિને વાલતી સ્વામી બાપા મને વારો, મને પ્યાર કરવારો. તને જો મુક્તિ જોઈતી હોય તો જે શાસ્ત્રમાં લખ્યું છે કે તું તારા પરમેશ્વરમાં પ્રેમ કર, તે પણ તારી પૂરી શ્રદ્ધાથી, તારા પૂરા જીવથી, તારી પૂરી શક્તિથી અને તારા પૂરા મનથી તું પ્રેમ કરજે. અને તારા જે આ માનવ બંધુ છે તેના ઉપર તારી જાત ઉપર કેટલો તું પ્રેમ રાખે છે, જેટલો તારી જાત ઉપર પ્રેમ રાખે છે તેટલો પ્રેમ જે આ ભગવાન બાપાના, સ્વામી બાપાના બાળકો છે તેના ઉપર તું પ્રેમ રાખજે. ત્યારે ગુરુજીએ કહ્યું એ વત્સ તારો ઉત્તર સાચો છે કે તે પ્રમાણે કર, જે પ્રમાણે તું બોલે છે એ પ્રમાણે તું કર તો તને શાશ્વત જીવન તને પ્રાપ્ત થશે. હજી બંધુઓ પોતાના પ્રશ્નમાં કંઈક મર્મ છે એમ બતાવતા એટલા શિષ્યએ ગુરુજીને ફરી પૂછ્યું કે મારા બંધુ કોણ કે છે. ગુરુજી કહે છે કે ભાઈ આપણને બંધુ મળી ગયા છે. રોજ બંધુ આપણે રોજ ભગવાનને બે હાથ જોડી અને કહીએ છીએ કે ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધો ચ સખા ત્વમેવ, ત્વમેવ વિદ્યા દ્રઢ્યં ત્વમેવ, ત્વમેવ સર્વં મમ દેવ દેવ. દેવાધિદેવ આપણા ઇષ્ટ ઉપાસ્ય દેવ, સર્વોપરી સર્વ અવતારના અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન બંધુ આપણને મળી આવે છે. અને જીવનમાં બંધુ કરીને શું કરવાનું છે આપણે બધા આપણા જીવનના
આ રખેવાળ બંધુઓ ભગવાનને બનાવવાના છે. જો જીવનના રખેવાળ જો ભગવાનને બનાવીશ તો ભગવાનનું કામ શું છે? ભક્તના દુઃખ હરવાનું કામ. ભગવાનને બંધુ બીજું કંઈ પણ કામ નથી. જો ભગવાનને બંધુ આપણે આપણા રખવાળ બનાવીશું તો હર પડે અને હર ક્ષણે ભગવાન બંધુ આપની રખેવાળ કરશે ને કરશે. એટલા જ માટે સંતો ભક્તો કહે છે મૂકીને મજદા હવે ક્યાં જાઉં છું, મૂકીને મજદા હવે ક્યાં જાઉં છું. મારા જીવનના રખવાળ થાઓ છું, મૂકીને મજદા હવે ક્યાં જાઉં છું, મૂકીને મજદા દુઃખી દેખી ભક્તોને દ્વાર આવો છો, દુઃખી દેખી ભક્તોને દ્વાર આવો છો. સ્વામી બાપા સુખોના કરંદ લાવો છો, સ્વામી બાપા સુખોના કરંદ લાવો છો. મારે 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 પધાર્યા હવે ક્યાં જાઓ ના, સાચા રખેવાળ જો સ્વામિનારાયણ ભગવાન બાપા સ્વામી બાપાને જો બંધુ આપણને બનાવીશું તો આપણા સાચા બંધુ પણ કોણ છે? સ્વામિનારાયણ બાપા, સ્વામી બાપા. સાચા માતા પિતા પણ કોણ છે? સ્વામિનારાયણ બાપા, સ્વામી બાપા. એટલા જ માટે સંતો ભક્તો જે છે કે સાચા માતને અમારા હરિનામ પાલન કરનારા, હરિનામ પાલન કરનારા શ્રી પ્રભુ શ્યામ અમારા એક સુખના દેનારા, એક સુખના આપણા બધાના સાચા માતા પિતા બંધુ જે કહો તે સ્વામિનારાયણ ભગવાન બાપા, સ્વામી બાપા બંધુ આપણને મળ્યા છે. પેલો વિદ્વાન શિષ્ય ગુરુજીને પૂછે છે કે હે ગુરુદેવ, આપણે જે વાત સમજાવી કે સાચા બંધુ ભગવાન છે, તો પણ પેલા શિષ્યને બંધુ આ વાત બરોબર સમજાવી નથી. એટલા માટે ગુરુજી પેલા શિષ્યની આ વાત સમજાવવા માટે દૃષ્ટાંત આપીને વાત સમજાવે છે. એક માણસ એક શહેરથી બીજે શહેર જતો હતો. એવા રસ્તામાં એને મળ્યા લૂંટારા મળ્યા અને લૂંટારાએ બંધુએ એને કબજો કર્યો. લોકોએ બંધુએ લૂંટારા લોકો તેના કપડાં ઉતારી લીધા.
જે કંઈ દાગીના હતા તે પણ લઈ લીધા, ખિસ્સા બંધુ બધા ખાલી કરી નાખ્યા અને સારી પેઠે બંધુ ઢીબ્યો. શું કર્યો? સારી પેઠે ઢીબ્યો અને બંધુ અધમો મૂકી અને બંધુ નાસી ગયા. હવે બન્યું ત્યાં તો વિદ્વાન હતો, ત્યાંથી બંધુ એનો જ બંધુ એની જ નાતનો એની જ જાતનો પેલો પુરોહિત રસ્તેથી બંધુ પસાર થયો, નીકળ્યો. પેલા અધમુઆ માનવીને જોઈ બાજુ થઈ અને બંધુ ચાલ્યો ગયો. થોડીક વાર થઈ ત્યાં પેલા પુરોહિત ગયા, પંડિત આવ્યા. તેને પણ જોયું છે મારી નાતનો, મારી જાતમાં. એને પણ બધું કાંઈ પણ એની કેર કરી ને એ તો પેલો અધમો જે પકડતો હતો એને બધું જોઈને એ પણ ચાલ્યા ગયા. દૂરથી બંધુ બીજા પ્રાંતથી આમને મુસાફર બંધુ પોતાના ઘોડા ઉપર મુસાફરી કરતો ફરતો એ પણ બંધુ એ ઠેકાણે આવી પહોંચ્યો. પેલા માણસને જોઈ એને બંધુ દિલમાં દયા આવી ગઈ. પોતાના ઘોડા ઉપરથી નીચે ઉતરી પાસે જઈ જે બંધુ પેલા છરા માર્યા હતા, ઘા વાગ્યા હતા, એના ઉપર તેલ અને દ્રાક્ષાસવ રેડી અને બંધુ પાટા બાંધ્યા. શું બાંધ્યા? તેલ અને દ્રાક્ષાસવ રેડી અને પાટા બાંધ્યા. અને જે ઘોડા ઉપર બેસીને પોતે આવ્યો હતો તે ઘોડા ઉપર જે પેલો અધમો ઉંડારાજને બંધુ મારી ગયા હતા તેને બંધુ તે ઘોડા ઉપર બેસાડી અને એક સાહેબવાળાને ત્યાં લઈ આવ્યો અને ત્યાં ટ્રીટમેન્ટ કરે છે, સંભાળ રાખે છે. ઉપરથી બંધુ એને 2 સોના મોરું આપ્યું. કોને? પેલા સરાઈવાળાને. અને કહ્યું કે તું આની બરોબર કેર કરજે, આની સંભાળ રાખજે, અને કદાચ આની સંભાળ રાખતો તને કદાચ ખર્ચ આવે, મેં તને 2 સોના મોરું આપીશ, આનાથી વધારે ખર્ચ થાય તો પણ તું ચિંતા કરીશ નહીં. હું જાઉં છું અત્યારે, પાછો વળીશ ત્યારે તે ખર્ચ કરતાં વધારે ખર્ચ કર્યું હશે તો તને વળતર રૂપે પર તને આપી દઈશ કે છે. આ 3માંથી બંધુ જે પેલો ઉંટાળામાં સંકળાયેલો માણસને બંધુ તેનો બંધુ કોણ કહેવાય? શું ધારે છે? પેલા ગુરુજી પેલા શિષ્યને, વિદ્વાન શિષ્યને પૂછે છે કે તું શું ધારે છે? આ ઉંટાળાથી સંકળાયેલા માણસનો બંધુ કોણ? અને પેલો વિદ્વાન પંડિત જવાબ આપે છે કે જેને એના ઉપર દયા લાવી અને સેવા કરી એ. ત્યારે ગુરુજીને કહ્યું, જો તું પણ એ પ્રમાણે કરજે. શું કરજે? તું પણ કંઈ જો મુક્તિ મેળવવી હોય તો તું પણ તારા જીવનમાં આવો સેવા ધર્મ તું અપનાવજે, અર્થાત જીવનમાં સેવાનું અંગ કેળવજે. આ દૃષ્ટાંત આપી અને આપણા ગુરુદેવ જીવનપાણ સ્વામી બાપા બંધુ આપણને સમજાવે છે કે કરવાનું શું છે. આપણે બધાએ બંધુ આ ભેગા મળી એકબીજાને બંધુ સહાયરૂપ, હેલ્પરૂપ બંધુ બનવાનું છે. કારણ કે ગુરુજી બંધુ પોતાના શિષ્યના પ્રશ્નનો જવાબ બંધુ શિષ્ય પાસે જ બંધુ અપાવડાવ્યો, એની પાસે જ કરાવ્યો અને આ પ્રશ્નનો ઉત્તર એની પાસે કરાવી અને ગુરુજીને બંધુ પોતાના જે
પેલા વિદ્વાન શિષ્યમાં બંધુએ દોષ હતા, એ દોષનો બંધુઓ તેને ભાન કરાવવો અને પોતાની ફરજની બંધુઓને યાદ દેવડાવી હતી. જવાબ કેવો કાઢ્યો? પ્રેમ કરો. કોના ઉપર? ઈશ્વર ઉપર. અને ઈશ્વર ઉપર પ્રેમ કરશો તો આ બધા બંધુ ઈશ્વરના અંશ છે. કોના છે? ભગવાનના અંશ છે. તો જો ઈશ્વર ઉપર બંધુ જો પ્રેમ કરીશું તો જરૂર બંધુ આપણે માણસ ઉપર પણ પ્રેમ કરી શકીશું. અને માણસ ઉપર પ્રેમ કરવાની તો બંધુ શું છે? સેવા છે. એ જ છે સેવા, પ્રેમ, ભક્તિ, સહાય, દયા. આ બધા બંધુઓ મુક્તિના સાધનના સોપાનો છે. અને આપણા જીવનમાં બંધુઓ જો આધ્યાત્મિક ક્ષેત્રે વિકાસ કરવો તો વિકાસની દિશા પણ બાબા કે આ જ છે. સેવા, પ્રેમ, ભક્તિ, સહાય અને દયા. આ પ્રમાણે કરશું તો બંધુ મુક્તિનો માર્ગ પણ આ છે અને આધ્યાત્મિક જીવનનો વિકાસનો પંથ પણ બાપાની આ જ છે. એટલા જ માટે બંધુ જે ભક્તોએ આજે 56 બંધુ પારણ કરાવી છે એક પ્રાતસ્મરણીય બાપા છે. બંધુ એમની વાતોમાં બંધુ આપણને આ જ વાત સમજાવે છે કે આ સત્સંગમાં સર્વોપરી સર્વ અવતારના અવતારી જે શ્રી સ્વામિનારાયણ ભગવાન તેમની આજ્ઞા પ્રમાણે વર્તતા હોય તે બધાને બાપા કે દિવ્ય જાણ. સનાતન તો કોનો કર્યો? કાં તો ભગવાનને, અને કાં તો ભગવાને જે આપણને બતાવ્યા. ભગવાને બતાવ્યા આપણા ભૂપાળ બાપા, નિર્ગુણ બાપા, ઈશ્વર બાપા. અને આપણા સમયમાં વધુ આપણને મળ્યા આપના ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા. બસ બાપાજી સમાગમ તો તેનો કરો. જીવ બાપાજી તેમની સાથે જોડવો છે. ભગવાનની આજ્ઞા પ્રમાણે ન વર્તતા હોય તો બાપાને કદાચ એમની સેવા કરીએ તો સેવા પણ બાપાને નિરર્થક છે. કેમ કે જે ભગવાનની આજ્ઞા પ્રમાણે વર્તતા નથી તેને બધું ભગવાનનો સંબંધ જ નથી. જુઓ ને, ભગવાનનો સંબંધ થાય તો બધું એ વસ્તુ પણ દિવ્ય બની જાય. આપણે બધા બધું ભગવાનની આરતી કરીશું. આરતી શા માટે કરીએ છીએ? અને આરતી કર્યા પછી બધું એ આરતીને બધું આપણે આરતી પણ અડાડીએ છીએ, માથે પણ ચડાવીએ છીએ અને છાતીએ પણ ચઢાવીએ છીએ. એની સ્વાકારે શું કરીએ છીએ? આમ કરી. શા માટે કરીએ છીએ? કે સર્વોપરી સર્વ અવતારના અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન બાપાની દિવ્ય ભગવાનની મૂર્તિમાંથી ચારે કો બાપાની તેજ અને તેજના ફુવારા છૂટે છે. એટલા જ માટે આપણા ગુરુદેવ ગુરુદાન સ્વામી બાપા એ દિવ્ય મૂર્તિનું વર્ણન કરતા કહે છે કે જય દિવ્ય મૂર્તિ
હૃદયમાંથી તેજની ધારાઓ છૂટે છે અને આરતીમાં પ્રગટાવે એટલે દીપકની જ્યોત એ ભગવાનને એને બનવું, ભગવાનના દિવ્ય તેજનો એને બનવું સંબંધ થાય છે અને સંબંધ થતાં એ જ્યોત પણ બાપાજી દિવ્ય બની જાય છે. શું બની જાય છે? જ્યોત પણ દિવ્ય બની જાય છે અને દિવ્ય જો આપણે આપણા આંખે અડાવીને, માથે ચડાવીને અને છાતીએ લગાવીએ તો બાપાજી એ જ્યોત પણ બનવું આપણને પણ દિવ્ય બનાવી દે. આંખોમાં બનવું તે જ આવી જાય. શું આવી જાય? તો જો આંખોમાં બનવું તે જ આવી ગયું હોય તો આંખે તેને બનવું શું જોવાનું છે? સારું જોવાનું છે. માથે ચડાવીએ એટલે બધું અહીંયા જ છે ને. શું છે? તો બાપાજી વિચારો પણ સારા એના હૃદયમાં બધું ભગવાનને બિરાજમાન કરી આ કચરા પછી બધું એમાં ભરવાના હોય. ત્યાં બધું આપણે આપણા ઘરમાં પણ ગૃહ મંદિર બનાવી ત્યાં બધું કચરો રાખીએ છીએ ના, એને બધું સાફ રાખીએ છીએ. શું કરીએ છીએ? અને નાઈ ધોઈ પવિત્ર થઈ અને ભગવાનનું પૂજન અર્ચન બધું આપણે કરીએ છીએ. અને આવા જો દિવ્ય ભાવથી બાપાજી જો ભગવાનનું પૂજન અર્ચન કરીએ તો બાપાજી આપણે પણ દિવ્ય બની જઈએ. એટલા જ માટે બધું આ બધા ભક્તોએ પણ આવા આરતીઓના પણ મંદિરો લાવવા લીધા છે. એટલા માટે બાપાજી છે જે ભગવાનને આજ્ઞા પાડે છે તેને બનવું ભગવાન સાથે સંબંધ છે. એટલા જ માટે આ શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથની અંદર શ્રી સ્વામિનારાયણ ભગવાન આપણા ભૂપાળ બાબાનો મહિમા સમજાવતા કહે છે કે વર્તી સંતે યય થમ ન પૂછા કે આ ગોપાળ મુનિની આજ્ઞામાં ભગવાન કે જે રહેશે નહીં તે ભલે કદાચ કપાળમાં તિલકને ચાંદલો કરતા હશે, ભગવાન કે અમારા નામનો જાપ કરતા હશે, અમારી પૂજા પાઠ કરતા હશે, તો ભગવાન કે જો અમારી આજ્ઞા પ્રમાણે નહીં વર્તે તો ભગવાન કે એને અમારે કોઈ જાતનો ભગવાન જે સંબંધ છે નહીં. જે આ ગોપાળ મુનિની આજ્ઞામાં રહેશે એને ભગવાન કે અમારે સંબંધ છે. માટે બાપા કહે છે કે જે ભગવાનની આજ્ઞા પ્રમાણે વર્તતા નથી તેને બધું ભગવાનનો સંબંધ છે નહીં. માટે એની કદાચ તેને સેવા કરો તો આપના પ્રાતસ્મરણીય બાપા પાસે કે છે એ સેવા ભગવાનને પહોંચતી નથી. જે ભગવાનની આજ્ઞા પ્રમાણે વર્તે છે, આજ્ઞા પાડે છે અને એની જે સેવા કરે છે તે બધું સર્વોપરી સર્વ અવતારના અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનના ચરણે પૂજે છે. કેમ કે જે આજ્ઞા પ્રમાણે વર્તે છે તેમાં બધું શ્રી સ્વામિનારાયણ ભગવાન પોતે બિરાજમાન થઈ અને એ સેવાને ભગવાન પોતે અંગીકાર કરે છે. જે અનાદિમુક્ત છે તેમની સેવા. કારણ કે તો નિરંતર બધું મૂર્તિમાં રહે છે, ક્યારેય પણ મૂર્તિથી બહાર આવતા જ નથી. ભલે દેખાય ખાતા પીતા હરતા ફરતા, પરંતુ એ ખાતા પણ નથી, એ પીતા પણ નથી, એ હરતા પણ નથી અને ફરતા પણ નથી. તે ખાતા પીતા હરતા ફરતા નથી, ભગવાનના સંકલ્પ સ્વરૂપ અનાદિ મુક્તની વાત નથી કરતો. ભગવાનના સંકલ્પ સ્વરૂપ એવા બંધુઓ જેનામાં શ્રી સ્વામિનારાયણ ભગવાનમાં અને બંધુ એનામાં કંઈ પણ જુદાઈ નથી. આવા બંધુઓ સમજ બુદ્ધે
મળી પામ્યા દર્શન સ્વામીને નિરખ્યા પામ્યા દર્શન સ્વામીને નિરખ્યા જન્મો જન્મની આગ મળી મારી જન્મો જન્મની આસ કરી શ્રીજી પ્રભુને ગોપાળ બાપામાં કાંઈ જુદાઈ નથી. સ્વામિનારાયણ ભગવાન અને આપને ગુરુદેવ મળ્યા જીવન પ્રાણ સ્વામી બાપામાં બંધુ કાંઈ પણ જુદાઈ નથી. આવા સમર્થ ગુરુદેવ બંધુ આપણને મળ્યા છે અને એ ગુરુદેવે ધર્મનો સાચો અર્થ બંધુ આપણને સેવા પ્રેમ ભક્તિ એ બધું આપણને સમજાવ્યું છે અને આ ભક્તિ પણ બંધુ થોડા પુણ્ય કરીને મળતી નથી. જેમ શ્રી સ્વામિનારાયણ ભગવાને પણ વચનાવતમાં વાત સમજાવી કે ગોપીઓના સરખી ભક્તિ તો એક બે જન્મના પુણ્ય કરીને આવતી નથી. એ તો અનંત જન્મનું જ્યારે સુકૃત પુણ્ય ભેગું થાય ત્યારે ગોપીઓના સરખી ભક્તિ આવે છે અને આવી ભક્તિનો ઉદય પણ બંધુ ભગવાનની કૃપાથી જ થાય છે. અને આપણા બધામાં જે આ ભક્તિનો ઉદય થયો છે એ બધી બલિહારી છે આપના ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાની માટે જ આપણે કહીએ છીએ સંકલ્પ સ્વરૂપ ગુરુ છે મારા મહિમા તો તારા સમ છે. ઓ સંકલ્પ સ્વરૂપ ગુરુ છે મારા મહિમા તો તારા સમ છે. એની કૃપાથી હૃદયમાં મારા એની કૃપાથી હૃદયમાં મારા ભક્તિનો ઉદય થયો છે. બન્યો રાખે મારું મહાન બન્યો રાખે મારું મહાન તુને તારો બોલાવે છે. ઓ દિન દયાળુ મારા નાથ તુને તારો બોલાવે છે. જેનામાં ગુરુ કૃપાથી ભક્તિનો ઉદય થયો છે એવા બંધુ આ બધા ભક્તો ભગવાન બાપા સ્વામી બાપાને પસંદ કરવાને માટે બંધુ આવા બધા લાવા જેમ લીધા. ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા પેલા પુરોહિતને દ્રષ્ટાંત આપીને વાત સમજાવી કે પેલો પુરોહિત આવ્યો અને ગયો એ ધર્મનો માણસ હતો પરંતુ બંધુ ધર્મનો સાચો અર્થ સેવા પ્રેમ મદદ એ બંધુ સમજતો નહોતો. બીજો આવ્યો પંડિત હતો. પંડિત પાસે બંધુ જ્ઞાન હતું પણ કર્મ વિનાનું બંધુ જ્ઞાન કેવું છે વાંજ્યું છે. કર્મ વિનાનું જ્ઞાન વાંજ્યું છે એ સમજ્યો નહોતો. ધર્મનું કામ અજાણ્યા પરપ્રાંતિક મુસાફરને બંધુ હાથ થયું હતું. એનું દિલ સાચું હતું. એ ધર્મ બંધુ અસલ. આ દૃષ્ટાંત છે બંધુ અરીસો છે. શું છે આ દૃષ્ટાંત છે? તે અરીસો છે. આપણે અરીસામાં બંધુ જોવાનું કે હું પુરોહિત છું, હું પંડિત છું કે સાચા દિલના મુસાફર જેવો છું. મારું વર્તન કેવું છે, મારા બહાના કેવા, મારો વ્યવહાર કેવો. પેલા શિષ્યને બંધુ બોધપાઠ મળી ગયો કે મારે શું કરવું જોઈએ અને આ પ્રમાણે કરવાથી મને મુક્તિ પ્રાપ્ત થવાની છે. હા, મોક્ષને આપનારા તો બંધુ ભગવાન છે અને કાં તો ભગવાનના ધામમાંથી આવેલા મુક્ત પુરુષ છે, સત્પુરુષ છે. એમના વિના બંધુ કદી પણ જીવાત્માનો મોક્ષ થાય તેમ છે
નહીં. એટલા જ માટે શાસ્ત્ર માત્રનો સાર કાઢી અને આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાએ આપણને વાત સમજાવી કે મોક્ષના દાતા શ્રી હરિ હરિના મુક્ત સુખકારી પ્રગટ પ્રભુ વિના ભાઈ કોઈ રીતે મોક્ષ નવ થાય. અનાદિ મુક્તની સેવા મારે તો મોક્ષના આપનારા સર્વોપરી સર્વ અવતારના અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન, બીજા બધાની જોડ, પણ આપણને મળ્યા શ્રી સ્વામિનારાયણ ભગવાન. એની બંધુ જોડ નહીં, એ તો અજોડ છે. કેવા છે? અને બંધુ, હા, જે બંધુ સમર્થ ન હોય એને બંધુ જોડની જરૂર પડે. જેવા પૂર્વના ભક્તોએ અવતારો જે બંધુઓ કામ કર્યા એવા કામ તો શ્રી સ્વામિનારાયણ ભગવાને બંધુ પોતાના ભક્તો પાસે કરાવ્યા છે. આવા અજોડ અદ્વિતીય પૂર્ણ બ્રહ્મ પૂર્ણ પ્રથમ શ્રી સ્વામિનારાયણ ભગવાન બંધુ આપણને મળ્યા છે. શ્રી સ્વામિનારાયણ ભગવાન પણ અજોડ, અને એ શ્રી સ્વામિનારાયણ ભગવાને બંધુ આપણને આપ્યા ગોપાળ બાપા, એ પણ અજોડ. ગોપાળ બાપાએ આપ્યા નિર્ગુણ બાપા, એ પણ અજોડ. નિર્ગુણ બાપાએ આપ્યા ઈશ્વર બાપા, એ પણ અજોડ. અને ઈશ્વર બાપાએ આપણને આપ્યા આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા, એ પણ અજોડ. એટલા જ માટે કહીએ છીએ કે આ જગતની પડથારે અનેક વિભૂતિ પ્રગટી છે, જન્મી છે, પરંતુ મારા ગુરુના સામર્થ્યની આગળ સર્વે વિભૂતિ ઝાંકી છે, ફીકી છે. સ્વામિનારાયણ ભગવાન અજોડ. આપણને બંધુ સાર્વભૌમ વંશાવળી મળી, તે પણ અજોડ. અને આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાએ શ્રી સ્વામિનારાયણ ગાદી આપી, એ પણ બંધુ અજોડ. એટલા જ માટે કહ્યું છે કે સ્વામિનારાયણ ગાદી જગમાં અજોડ છે, અજોડ એના સ્થાપનારા અજોડ આકાર. સ્વામિનારાયણ ગાદી જગમાં અજોડ છે, અજોડ એના સ્થાપનારા અજોડ આકામ છે. અજોડ એ વહાલાને કરીએ પ્રણામ, અજોડ એ વહાલાને કરીએ પ્રણામ. મળાના રે મણકા મારા મારું નામ, મળાના રે મણકા મારા મારું નામ. ચાલો દર્શન કરી મળ્યા વાલા શ્રી ઘનશ્યામ, ચાલો દર્શન કરી મળ્યા વાલા શ્રી ઘનશ્યામ. સ્વામિનારાયણ ગાદી ઉપર સુંદર શ્યામ, સ્વામિનારાયણ ગાદી ઉપર સુંદર શ્યામ. આવા બંધુઓ સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન આપણને મળ્યા. હવે શું કરવાનું છે? એમના વાસ્તે બંધુઓ જે કંઈ આપણે કંઈ કરીશું તો અનંતકોટી બંધુઓ જે પુણ્ય એમને બંધુ આપનારું છે. ભગવાનની સેવા એમના માટે બંધુ જે કંઈ આપણે કર્યું હશે એ અનંત ગણું બંધુ ફળને આપનારું છે, અને મોક્ષનું પણ આપનારું છે. એટલા જ માટે બંધુ આપણે બધા કરીને શું કરવાનું છે? ભગવાન બાપા સ્વામી બાપાને પસંદ કરવાને માટે સેવા ભક્તિ જ બંધુઓ માગવાની છે. તો આજના બંધુ આ વાસ્તવ નિમિત્તે અહીંયા બંધુ આપણે બધા ભગવાન બાપા સ્વામી બાપા દરબાર એકત્ર થયા છે. તો આજના મંગલ દિને આપણે બધા સાથે મળી ભગવાન બાપા સ્વામી બાપા જ પ્રાર્થના કરીએ કે પ્રભુ આપ અમારી પ્રાર્થના સાંભળો. અમે આપણે પ્રેમે વંદન કરીએ છીએ. સુનો પ્રભુ ઘનશ્યામ, સુણો સુણો પ્રભુ ઘનશ્યામ. આપને પ્રેમે વંદન કરીએ
ભોલી મહા હમ જીવનનો મંત્ર બને હમ જીવનનો મંત્ર બને નવદા ભક્તિ તમામ સુનો સુનો પ્રભુ ઘનશ્યામ ઓ સુનો સુનો પ્રભુ ઘનશ્યામ આપણે બધાએ સાથે મળી ભગવાન બાપા સ્વામી બાપાએ પ્રાર્થના કરીએ કે બસ કે શ્રવણ કીર્તન અર્ચન વંદન સેવા આ અમારા જીવનનો મંત્ર બની જાય અને આવો મંત્ર અમે અમારા જીવનમાં ચરિતાર્થ કરી